રાજ્યમાં શિયાળાની વિદાય સાથે જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમ પવન ફૂંકાવાને કારણે તાપમાનમાં હજુ પણ વધારો થશે। હાલમાં સૌરાષ્ટ્રનું હબ ગણાતું રાજકોટ 39.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। આઈએમડીની ચેતવણી મુજબ આગામી 90 દિવસ સુધી મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં આકરી ગરમી અને લૂ લાગવાની શક્યતાઓ સેવાઈ રહી છે। માર્ચ મહિનામાં ગુજરાતમાં હીટવેવના દિવસો સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માર્ચમાં ક્યાંક હળવો વરસાદ પણ પડી શકે છે, પરંતુ એકંદરે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે। ગુજરાતમાં હવામાનના મિજાજમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। ગ્લોબલ વોર્મિંગને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડતી પરંપરાગત ઠંડી આ વર્ષે ગાયબ જોવા મળી હતી। ગત વર્ષે ડિસેમ્બરમાં નલિયામાં પારો 22 વખત 10 ડિગ્રીથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે માત્ર 4 વખત જ પારો ગગડ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।